સામેથી જે દેખાય છે ને આખો એરપોર્ટ છે એનો રનવે છે. આ ખરેખર અત્યારે મને કેવું ફીલ થાય છે ખબર છે કે જ્યારે નાના હોઈએ તો જ્યારે બી અમદાવાદ નરોડામાં આવવાનું થાય જ્યારે બી અહીંયા તો સ્પેશિયલી જે ઓલા સાઈડનો જે રોડ દેખાય છે ત્યાં ઊભા રહેતા અને પપ્પા બતાવતા હતા કે જો અહીંયાથી વિમાન જશે. તો એ ફીલ કરી રહ્યો છું. અત્યારે ટેક ઓફ કરવાનું ચાલી રહ્યું છે ઇન્ડિગોનું. એટલે એમાં શું છે કે આ જે પ્રોજેક્ટ છે SSD વિસ્તા જે તમને મળે છે 3 BHK ના ઘર સાથે આટલો સરસ મજાનો વ્યૂ. આ જે સેમ્પલ હાઉસ SSD વિસ્તાનો પરફેક્ટ છે. તમે જે પ્રમાણે સાઇઝ આપવામાં આવેલી છે એ ખરેખર જોરદાર છે. એની ખાસ વાત શું છે ખબર છે કે અહીંયા તમને કિચનના અંદર મોડ્યુલર કિચન મળશે જે ડેવલપર દ્વારા આપવામાં આવશે વિથ એક AC. હવે આપણે વાત કરીએ સેમ્પલ હાઉસની તો સેમ્પલ હાઉસ તમે જોઈ શકો છો કે પ્રોપર રેક્ટેંગલમાં તમને આપવામાં આવેલું છે લિવિંગ રૂમ. L ટાઈપના તમારા સોફા અરેન્જ થશે. આ જે છે એ છે તમારી વોલ જે પ્રમાણે અહીંયા એલિમેન્ટ મૂકેલા છે એવી રીતે તમે તમારા ફોટોઝ વગેરે મૂકી શકો છો. સોફા અરેન્જ કર્યા પછી કેટલી સ્પેસ વધે છે જોઈ છે. અહીંયા છે તમારી વિન્ડો અને સામેની સાઈડ ટીવી. અહીંયા પણ એક વોલ આપવામાં આવેલી છે જ્યાં તમે ડેકોર કરી શકો છો. તો કિચનની વાત કરીએ તો કિચન અહીંયા કેવું છે કે કિચન સેપરેટ છે જ્યાં વોલ છે એટલે સેપરેટ થઈ જાય છે. અહીંયા પણ તમે સ્ટોરેજ કરી શકો છો. અહીંયા તમે જમવાનું બનાવેલું અહીંયા મૂકી શકો છો અને ડાઇનિંગ ટેબલ તમારું આવી જશે. આ તમને લાગે છે કે આ ભાગ છે પણ અહીંયા પાછળની સાઈડ પણ ફ્રીજ અને સ્ટોરેજ આપવામાં આવેલું છે જ્યાં તમે સ્ટોર કરી શકો છો. પ્લસ કેટલું સરસ એવું કિચન છે. ઉપર તમે સ્ટોર કરી શકો, નીચે પણ તમે સ્ટોર કરી શકો છો. અહીંયા વિન્ડો આપવામાં આવેલી છે અને વોશ બહુ મોટું છે. તો આ વાત કરીએ આપણે કિચનની. કિચન જેટલું સેપરેટ હોય ને એટલું વધારે બેસ્ટ. લેડીઝ લોકોને વધારે ગમે છે. હું હર ટાઈમ કહું છું, હર વિડીયોમાં કહું છું કે સેમ્પલ હાઉસની કોઈ પણ ફ્લેટ જોવા જાઓ છો ત્યારે એ વસ્તુ ખાસ ધ્યાન આપવાની. સેકન્ડ થિંગ એ છે કે કિચન નહીં લિવિંગ અને બંને વાસ્તુ પ્રમાણે સારી રીતે સેટ કરવામાં આવેલું છે. પરફેક્ટ છે. હવે આપણે વાત કરીએ ચિલ્ડ્રન રૂમની. તો મિત્રો ચિલ્ડ્રન રૂમ છે. આ ચિલ્ડ્રન રૂમની સાઇઝ ખરેખર સારી છે. અહીંયા શું છે કે સામે પણ તમે ટીવી અરેન્જ કરી શકો છો અને અહીંયા બંને વોલ તમને મળે છે જ્યાં તમે સરસ મજાનું ડેકોર કરી શકો છો. સ્ટડી ટેબલ અરેન્જ કરી શકો છો અને અહીંયા વિન્ડો પણ આપવામાં આવેલી છે. આ ખરેખર એક લક્ઝુરિયસ ફીલ અપાવે છે અત્યારે મને. હવે આપણે વાત કરીએ બીજા બે માસ્ટર બેડરૂમની. તો મિત્રો આ છે માસ્ટર બેડરૂમ નંબર 1. પરફેક્ટ સાઇઝના અંદર કિંગ એન્ડ ક્વીન સાઇઝનું બેડ ઇઝીલી અરેન્જ કરી શકો છો. પ્લસ તમારું ફર્નિચર અહીંયા અરેન્જ કરી શકો છો. કોર્નરમાં એક જગ્યા પણ વધે છે જ્યાં તમે સ્ટડી ટેબલ અરેન્જ કરી શકો છો અને પાછળ તમને મળે છે વિન્ડો અને બાથરૂમ પણ. તો જનરલી કેવું હોય કે બેડ હોય અને બેડના અંદર જો આપણે એક થોડું નાનું એવું સ્ટડી ટેબલ અરેન્જ થઈ જાય તો પરફેક્ટ રહે છે કારણ કે અત્યારે વર્ક ફ્રોમ હોમનો પણ જવાનો છે. સો આ છે માસ્ટર બેડરૂમ નંબર 2. સેમ અહીંયા પણ પાછળ વિન્ડો છે. વિન્ડોના પાછળ રોડ છે તો રોડ દેખાશે તમને. વ્યૂ બધી જગ્યાએથી સરસ મળે છે. એરપોર્ટથી એકદમ નજીકના અંતરમાં આ પ્રોજેક્ટ આવેલો છે SSD વિસ્તા. તમે જોઈ શકો છો કે આટલા ભાગમાં તમે ફર્નિચર કરી શકો છો અને સામે તમારું ટીવી આવી જશે. આ પણ બેડની સાઇઝ ખરેખર સારી છે. પ્લસ બાથરૂમ પણ આવી જશે. ડ્રેસિંગ વોર્ડરોબ પણ અહીંયા આપવામાં આવેલું છે. પરફેક્ટ છે. અહીંયા ઇઝીલી પણ તમે સ્ટડી ટેબલ પણ અરેન્જ કરી શકો છો. એ માટેની જગ્યા પણ છે. તો આ હતું SSD વિસ્તાનું સેમ્પલ હાઉસ. તમે જોઈ શકો છો વિમાન ઉતરી રહ્યું છે અત્યારે. અરે યાર સ્ટાર્ટિંગમાં મેં ટેક ઓફ કરતું બતાવ્યું, અત્યારે લેન્ડિંગ કરતું બતાવું છું. તમે જોઈ શકો છો કે બહુ મજા આવે યાર ખરેખર. આનું જે વેધર મોન્સૂનનું વાતાવરણ છે અને આ જે વ્યૂ ફર્સ્ટ ક્લાસ. SSD વિસ્તાના અંદર 3 BHKમાં મોડ્યુલર કિચન વિથ AC. આવું સેમ્પલ હાઉસ વિથ વ્યૂ સાઇડ ખરેખર મજા આવે. તો અહીંયા વિઝિટ કરવી બને છે અને વાવ યાર મજા આવી ગઈ ને. મને ખરેખર મજા આવી. અત્યાર સુધીના સૌથી સેમ્પલ હાઉસ જેટલા બી જોયા તો અત્યારે મને આ વસ્તુ વધારે ગમી. તો પરફેક્ટ છે. તો આવા સેમ્પલ હાઉસ જોવા માટે અમને કોલ કરો 7575081300 પર અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો આવા અવનવા વિડીયો માટે.